માંડવીના સાગર ખાતે બીચ ફેસ્ટિવલને ખુલ્લો મૂકતા પ્રવાસન મંત્રી ડૉક્ટર જયરામ ગામિત 11 દિવસ સુધી રોજબરોજ અલગ અલગ પ્રકારના કાર્યક્રમો આ બીચ ફેસ્ટિવલમાં લોકો માણી શકશે અને કાર્યક્રમનો લાભ લઈ શકશે તેવી જાહેરાત પણ કરવામાં આવી છે। સાંસદ, ધારાસભ્ય અને પદાધિકારીઓ હાજર રહ્યા। હવે માંડવી આમતક ન્યૂઝ બ્યુરોનો એક વિસ્તૃત અહેવાલ। રમણીય દરિયાકાંઠે માંડવી બીચ ફેસ્ટિવલનો શુભારંભ ગુજરાતના પ્રવાસન રાજ્યમંત્રી ડૉક્ટર જયરામ ગામિત દ્વારા કરવામાં આવ્યો હતો। કચ્છ જિલ્લો પ્રવાસનનું વિશ્વસનીય અને વૈશ્વિક સ્થળ બન્યું છે, જે વાતને પ્રવાસન મંત્રી ડૉક્ટર ગામિતે ઉચ્ચારી હતી। 11 દિવસીય માંડવી બીચ ફેસ્ટિવલમાં મનોરંજન પ્રવૃત્તિઓ, સ્પોર્ટ્સ એક્ટિવિટી, સાંસ્કૃતિક કાર્યક્રમોનું વિશેષ આયોજન સંચાલકો દ્વારા કરવામાં આવે છે। ગુજરાત પ્રવાસન નિગમ લિમિટેડ દ્વારા માંડવી ખાતે માંડવી બીચ ફેસ્ટિવલનું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે। આ અંગે ગઈકાલે યોજાયેલા કાર્યક્રમમાં ખાસ કરીને પ્રવાસન મંત્રી ડૉક્ટર જયરામ ગામિત, સાંસદ વિનોદ ચાવડા, માંડવીના ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે તથા અન્ય મહાનુભાવો ખાસ ઉપસ્થિત હતા, જેમની સાથે ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા, માંડવી નગરપાલિકાના પ્રમુખ હરેશ વિંજોડા, તાલુકા પંચાયતના પ્રમુખ કૈવલ ગઢવી, આગેવાનો, જિલ્લા ભાજપના અધ્યક્ષ દેવજીભાઈ વરચંદ, જિલ્લા ભાજપના મહામંત્રી ધવલ આચાર્ય, પ્રવાસન નિગમના મેનેજિંગ ડિરેક્ટર પ્રભવ જોશી, જિલ્લા પોલીસ વડા વિકાસ સુંડા, નિવાસી અધિક કલેક્ટર દીપેશ ચૌહાણ, પ્રવાસન નિગમના જોઈન્ટ ડાયરેક્ટર ચેતન મિસાણ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિકુંજ પરીખ સહિતના મોટી સંખ્યામાં અધિકારી પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને 11 દિવસનો આ જે બીચ ફેસ્ટિવલ છે તેને વિધિવત રીતે પ્રવાસન મંત્રી ડૉક્ટર જયરામ ગામિતે ખુલ્લો મૂક્યો હતો અને લોકોને એક આહવાન કર્યું હતું કે તેઓ આ બીચનો લાભ લે। અનેક પ્રકારના આનંદ પ્રમોદના સાધનો ઉપલબ્ધ કરવામાં આવે છે। ખાસ કરીને રોજબરોજ અલગ અલગ કાર્યક્રમોનું પણ વિશેષ આયોજન કરવામાં આવ્યું છે અને ઇમોશન સબમરી બેન્ડ જે વિશેષ છે તે પણ પ્રવાસીને ડોલાવી દેશે તેવી જાહેરાત કરવામાં આવી હતી। આ પ્રસંગે સાંસદ, ધારાસભ્ય અને મેનેજિંગ ડિરેક્ટર પ્રભવ જોશીએ પણ પોતાનું પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું।